ભેગા થયા છે એવા વીરનાથા મોઢાને પણ વંદન. મિત્રો, સમય પોતાની રીતે સતત વહેતો હોઈએ છે અને આપણે સમયની સાથે આપણે બધાએ આવતા દિવસોમાં તાલ મેળવવો પડશે. 11 તારીખે ત્યાં સમૂહ લગ્ન પ્રસંગ છે અને એમાં જ્ઞાતિના ઘણા બધા સુધારાઓ પણ કરવા પડશે. મિત્રો, આવતા સમયની અંદર અત્યારે જે રીતે દેશ અને વિશ્વ આગળ વધે એની સાથે આપણે બધાએ તાલથી તાલ મેળવીએ, ત્યારે આપણે પાછળ રહી જવું. અત્યાર સુધીમાં આપણે કહેવત એવી હતી કે જેને લખતા વાંચતા ના આવડતું હોય એ વ્યક્તિ અભણ હોય છે. હવે પરિસ્થિતિ બદલાશે. હવે લખતા વાંચતા નહીં, ગ્રેજ્યુએટ હશે ને એ પણ અભણ ગણાશે. કારણ કે જે સમય આવે, AI નો સમય આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, બીજા બધા જે ફેરફારો આવશે, વિશ્વ આજે જે કગારે ઉભેલું છે અને એની અંદર નરેન્દ્ર